મિત્રો વાત કરીએ દેશની મુખ્ય રિયલ એસ્ટેટ કંપની લોઢા ડેવલપર્સે નાણાકીય વર્ષ 2026-27 પહેલા ક્વાર્ટરના હજુ સુધીનું સર્વશ્રેષ્ઠ ક્વાર્ટર પ્રદર્શન નોંધાવ્યું. એટલે કે રિયલ એસ્ટેટ કંપની લોઢા ડેવલપર્સે નાણાકીય વર્ષ 2026-27 અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે. ક્વાર્ટર એકના પરિણામમાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક આધાર પર બમણાથી વધારે વધીને રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો. મજબૂત હાઉસિંગ ડિમાન્ડના દમ પર આવક, એબીટા અને ઓપરેટિંગ માર્જિનમાં જોરદાર વધારો નોંધવામાં આવ્યો. જ્યારે કંપનીનો નેટ ડેટ ઘટ્યો છે. કંપનીએ શુક્રવારે બજાર બંધ થયા બાદ તેની પરિણામ જાહેર કર્યા. શુક્રવારે શેર થોડા ઘટાડા સાથે બંધ થયા હતા. નફો બમણો એટલે કે આવકમાં 43% તેજી. જૂન ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 1372.1 કરોડ રહ્યો, જ્યારે ગયા વર્ષમાં 674.7 કરોડ હતો. કંપનીની આવક 43.1% વધી 4,997 કરોડ રૂપિયા રહી છે. ગયા વર્ષે સમાન પીરિયડમાં 3492 કરોડ રૂપિયા હતી. એટલે કે વર્ષની સરખામણીમાં કંપનીનો નફો બમણાથી પણ વધારે થઈ ગયો છે. કંપનીનો એબીટા વાર્ષિક આધાર પર 95.3% વધીને 1922.4 કરોડ રૂપિયા રહ્યો છે. ગયા વર્ષે 984.4 કરોડ હતો. એબીટા માર્જિનમાં પણ સુધારો જોવા મળ્યો છે અને માર્જિન 28.2% થી વધી 38.5% ઉપર પહોંચી ગયું હતું. ક્વાર્ટર ગાળા દરમિયાન મજબૂત ઓપરેટિંગ કેશ ફ્લો અને જેના કારણે કંપનીનું દેવું ચોખ્ખું દેવું 446 કરોડથી ઘટી 4,900 કરોડ રૂપિયા રહ્યું. કંપનીનું પ્રી સેલ્સ 4,629 કરોડ રહ્યું, જ્યારે કલેક્શન 46%ના વધારા સાથે 4205 કરોડ પહોંચી ગયું. લોધાનું નેટ ટુ ઇક્વિટી રેશિયો 0.2% રહ્યો, જે કંપનીની નક્કી કરેલી 0.5 ગણી મર્યાદા કરતા ઘણો નીચે છે. તો બીજી તરફ ક્વાર્ટરના ગાળાના અંતે કંપનીનો વ્યાજ ખર્ચ 7.8% રહ્યો છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સૌથી નીચલા સ્તરોમાંથી એક છે. મજબૂત પ્રોજેક્ટ પાઇપલાઇન, ચોખ્ખું દેવું ફ્રી કરવાનું લક્ષ્ય. કંપનીની પાસે લગભગ 2 લાખ કરોડ રૂપિયાની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ વાળી પરિયોજનામાં વેચાણ યોગ્ય પાઇપલાઇનમાં છે. કંપનીનું કહેવું છે કે વર્તમાન પ્રોજેક્ટ્સ અને મજબૂત રોકડ પ્રવાહના આધાર પર આવનારા થોડા વર્ષોમાં તેની ડેવલપમેન્ટ કારોબારમાં નેટ ડેટ ફ્રી થઈ શકે છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અભિષેક લોધાએ જણાવ્યું હતું કે પ્રથમ ક્વાર્ટરના ગાળામાં કંપનીએ તેનો ઇતિહાસનો સૌથી વધુ ક્વાર્ટર નફો નોંધાવ્યો અને નાણાકીય વર્ષ 2026માં બનેલી મજબૂત વ્યાપારી ગતિનો એક જ વિસ્તાર છે. તેમણે ઉમેર્યું કે મજબૂત રેસિડેન્શિયલ માંગ અને ટીયર 1 બ્રાન્ડ્સની તરફેણમાં વધી રહેલા માર્કેટ કન્સોલિડેશનથી કંપનીને લાંબા ગાળે ફાયદો થશે. કંપનીને વિશ્વાસ છે કે તે લાંબા સમયગાળામાં 20%ના CAGR નો નફો વધારવામાં સક્ષમ રહેશે. હાલમાં માર્કેટમાં કંપનીનો હિસ્સો 3.5% છે, જે દર્શાવે છે આગળ વૃદ્ધિ માટે પૂરતી શક્યતાઓ રહેલી છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે લોઢા ડેવલપર્સના શેર વિશે, જે કંપનીએ ક્વાર્ટર 1 નું મજબૂત પ્રદર્શન નોંધાવ્યું છે અને ક્વાર્ટર 1 માં અત્યાર સુધીમાં સૌથી સારું એવું પ્રદર્શન પણ છે. કંપનીનો નફો ડબલ થી પણ વધી ગયો છે વર્ષની સરખામણીમાં. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો પોતાના મિત્રો સાથે શેર કરો.